લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના નિઝામપુરા સ્થિત અતિથિ ગૃહ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી અને એક જ સ્થળે મળી રહે તે હેતુથી યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જનકલ્યાણ શિબિરમાં આશરે 15 જેટલી વિવિધ સરકારી યોજનાઓને આવરી લેવામાં આવી હતી। કાર્યક્રમમાં વડોદરાના મેયર, મ્યુનિસિપલ કમિશનર, બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ, સ્થાનિક ધારાસભ્યો તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। શિબિરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગોને પોતાનો સ્ટોલ ઊભા કરી નાગરિકોને યોજનાઓ અંગે માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી હતી। મોટી સંખ્યામાં લાભાર્થીઓએ શિબિરમાં હાજરી આપી વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો તેમજ પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો સીધો લાભ આપવાનો રહ્યો હતો। શિબિર દરમિયાન નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। આજરોજ નિઝામપુરા અતિથિ ગૃહ દ્વારા જન કલ્યાણ શિબિરનો લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો લોકોને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે યોજનાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે એનું જન સુધી લોકો સુધી પહોંચે એ હેતુથી અને 2047નું જે ધ્યેય છે એને સાકાર કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમનો યોજવામાં આવી રહ્યો છે। અને તેમાં આપણે માનનીય મંત્રી મનીષાબેનના હસ્તે આપણે એનું લોકાર્પણ કર્યું છે અને અહીંયા વિવિધ યોજનાઓનો સમજાવવામાં આવી રહી છે અને જે જન લોકો સુધી પહોંચે એ હેતુથી અહીંયા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। માન્ય રાજ્ય સરકાર તરફથી જે આપણને ગાઈડન્સ મળી રહ્યા છે એના લઈને જે પણ ડિપાર્ટમેન્ટની સુવિધાઓ આપણે પબ્લિકને સેવા પૂરું પાડવાના છે એમાં મોટાભાગમાં આયુષ્માન ભારત, જનકલ્યાણની કાર્યક્રમ સાથે સાથે મહિલા બાળ વિકાસ, હેલ્થ, સામાજિક ન્યાય અધિકારીતા, રેશન કાર્ડની વધારો સુધારો એ બધાનો અત્યારે કાર્યક્રમ લેવામાં આવ્યું છે। એ એક ટાઈપનું સેવા સેતુનું રેપિટેશન છે જેમાં કોઈ પણ લાભાર્થીઓ બાકી રહી જાય એ તમામ લાભાર્થીઓને અમે આજે જઈને ભરવાનું છે। મોટાભાગમાં ડિમાન્ડ્સ આપણે ઓનલાઈનમાં પણ લઈ રહ્યા છે અને એપ્લિકેશન્સ પણ ફોર્મ પણ વિતરણ કરી રહ્યા છે। એની ટૂંકા સમયમાં પ્રોસેસિંગ થઈને વિધિન મહિના એની અંદર લાભ લેવા માટે અમે અત્યારે નક્કી કર્યું છે। સાથે સાથે અહીંયા તમામ વોર્ડમાંથી, એરિયા ઝોનમાંથી પદાધિકારીઓ પણ આવ્યા છે। માન્ય મંત્રીશ્રી, મહિલા બાળ વિકાસ પણ પધાર્યા છે, માન્ય દંડકશ્રી, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને 5 પદાધિકારીઓ સાથે વડોદરા મહાનગરપાલિકા તરફથી ખૂબ સારું સપોર્ટ અને પબ્લિક સુધી મેસેજ લઈ જઈ રહ્યા છે। આવનારા દિવસોમાં આશા રાખી કે આવા શિબિરો જાતે કોર્પોરેશન પણ વધારે કરે જેથી કરીને કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સાથે મળીને જેની સિટી વિસ્તારમાં જે પણ લાભાર્થીઓને લાભ આપવાનો છે એ પણ વધારે આપવાનું મહેનત કરીશું। એ ફર્સ્ટ ફેઝ છે। એ ફર્સ્ટ ફેઝ એ જે કીધું એ રાજ્ય સરકાર વાળો કાર્યક્રમ અહીંયા કરી રહ્યા છે। આવનારા દિવસોમાં વધારે ફેઝ 2, ફેઝ 3 અલગ અલગ ઝોનમાં પણ કરવાના છે। લગભગ 3 મહિના પહેલાં પણ સેવા સેતુ 1, 2 કર્યું હતું। આપણે આવનારા દિવસોમાં પણ વધારે જે જરૂરિયાતવાળો વિસ્તાર છે લોકોને અહીંયા સુધી ના આવવું પડે એના માટે એમની વિસ્તારમાં પણ અમે કરવાનું પ્લાનિંગ છે।